કલાની વાત કરું તો એ મારા પુસ્તકો મેં એ વખતે 17 અને 11 કલાઓ વિશે મેં લખ્યું. 11 જુદી અમદાવાદની જુદી જુદી 11 કલાઓ છે. પછી હમણાં ગીત ગોવિંદ, પછી ચિત્ર, નાટકની દુનિયા, રંગભૂમિના બધું એ બધી કલાઓને એમાં ધ્યાન 11 વચ્ચે જો મને કોઈ સર્વશ્રેષ્ઠ કલા લાગી હોય તો ચિત્રકલા એટલા માટે હું કહું છું કે ત્યાં એક સંસ્કૃતનો 2 વાક્ય છે, મારા પુસ્તકમાં લખ્યું છે પણ મને બોલતા નથી આવડતું એટલે હું ગુજરાતી એમાં બોલું છું. સર્વશ્રેષ્ઠ ચિત્રકલા જે આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપે છે. જેના ઘરમાં આ ચિત્રકલા સ્થાપિત થાય તો એ ઘરમાં એનું માંગલ્ય પ્રગટે છે. પ્રકરણની શરૂઆત મેં આ શ્લોકથી કરેલી છે. હિન્દુ, જૈન, બૌદ્ધ અને નવો જે ધર્મગર સ્વામિનારાયણ આ બધા ધર્મમાં ચિત્રકલાને બહુ પ્રાધાન્ય આપ્યું છે. આજે આપણે નજીકમાં તમે ગેલેરીમાં જાઓ અથવા કોઈ સંગ્રહાલયમાં જાઓ તો જૈન સંગ્રહાલય છે, એમાં તમે ચિત્રકલાના ઘણા સ્વરૂપો જોવા મળે. જૂની કઈ વાત કરીએ તો અજંતા એલવાડથી શરૂ થાય. અને જો અમદાવાદની વાત કરું તો 1451માં વસંત વિલાસ નામનું ચિત્ર એ સમયમાં રંગમાં દોરાયેલું છે, એ પણ અમદાવાદનું છે. મુઘલ બાદશાહની વાત કરીએ તો એ વખતે જહાંગીર અમદાવાદમાં રહેતો હતો ત્યારે એને જે પુસ્તક લખાયું જહાંગીરનામા, તો એના જે કવર પેજ બન્યું એ પણ અમદાવાદમાં બની ગયું. અમદાવાદના આમ નરી આંખે દેખાતું જો કોઈ ચિત્રકલાનું કોઈ વખત કોઈ મોટું માધ્યમ હોય તો રેલવે સ્ટેશન ઉપર એક બધી શાંતિ ગાંધીજીની એ દાઢી કૂચણો એ ચિત્ર હતું. એ વર્ષો સુધી મેં જોયેલું છે. સ્ટેશન તૂટી ગયું એટલે ચિત્ર તો દુનિયામાંથી જતું રહે. પણ આ બધા ચિત્રોમાં જોઈએ ને જે મારા પુસ્તકની અંદર લગભગ 65 જેટલા કલાકારોના ફોટોગ્રાફ ચિત્રો મારા સાથે, ફોટોગ્રાફ તો જુદા છે પણ ચિત્રો મારા પુસ્તકમાં છે. 65 જેટલા કલાકારો એટલે ચિત્ર મારા નજીક છે ને મારા ઘરમાં તો આ બધાના ચિત્રો છે. હંસાબેનને મનહરદા આવ્યા હતા એના મારા દીકરાને પણ ટ્યુશન આપતા હતા ત્યારથી એટલે મોટા થયા હતા. તેમના લગ્ન થઈ ગયા, વિવાહ પણ થઈ ગયા. પણ ચિત્ર કે એક વસ્તુ એવી છે કે તમને દિલથી લગાવ થાય એવી વસ્તુ છે. અને જે પેલા શબ્દ કયો છે, જે ઘરમાંનો ચિત્રનો પ્રસ્થાપન થયું હોય એ ઘરમાં માંગલ્ય પ્રગટે છે, એ પાકી વાત છે અને સાચી વાત છે. કોઈ પણ છોકરાઓને પર્ટિક્યુલરલી આર્કિટેક્ટ, ડેન્ટિસ્ટ અથવા કોઈ પણ ફિલ્મો જો હોય અને એને સારો ક્લેવર બનાવવો હોય તો એને ચિત્રકાર જ બનાવવો પડે, ચિત્ર શીખવાડવું પડે અને તો જ આગળ એની વિદ્યા પાકી થાય છે. આ મારો પોતાનો પર્સનલ અનુભવ છે. મારો છોકરાનો છોકરો બધા. આજની વાત કરીએ તો તમે જે મોન્સૂન હેડિંગ રાખ્યું છે તો ભગવાન તમને પણ પ્રાર્થના કરું છું, તમે ભગવાનને પણ પ્રાર્થના કરો વરસાદ જલ્દી. લોકો ગણે છે, હું નથી ગમતો, પણ હું માનું છું કે જીવનમાં બે જ પ્રકારના માણસો છે આખી દુનિયામાં, એક આર્ટિસ્ટ ને બીજો સાયન્ટિસ્ટ. એટલે I really congratulate all 26 young artists. I am the only one who is older. બાકી મેં બધા યંગ જ જોયા છે. So wonderful things. અને હું પહેલી વાર એટલે આમ વર્ષોથી રવિશંકર રાવળમાં ક્યારે પણ આવી કોઈ પણ એક્ઝિબિશન થતું હોય તો I used to go there. But this is for the first time I can understand these pictures.
મોટે ભાગે એવા હોય છે કે ખબર જ ના પડે શું છે. So it is under modern art. I don't know how it is being explained, but these all things are amazing, beautiful colors, and I can see, because I am a theatre person. So normally, you know, we always work with the theatre and colors. Our first step is always picture. અમારા મનમાં પહેલા એક આખું ચિત્ર ઊભું થતું હોય અને પછી અમે પરફોર્મ કરાવીએ. સો I'm sure you all are artists, and be careful and have a great life and keep it up. જે શરૂ થયું એમાં મહિલાઓ દ્વારા જ્યાં એક પરંપરા ચાલુ રહી છે, એમાં મૂળ બે પાયા છે. હંસાબેન નૈનાબેન પણ હું તો દર વખતે જોઉં છું, પ્રદર્શન વખતે કે નવા બહેનો આવે, થોડા ઉમેરાય, થોડા જતા રહે, પણ જે સતત કામ કરનારા બહેનો છે એ લોકોને પણ ખૂબ અભિનંદન. કામની વાત કરીએ તો દર વખતે કંઈક જુદું જુદું થતું હોય છે ને. હંસાબેન કે નહીં ના કંઈક આ વખત મેં આવું કર્યું છે, કાં તો જીગા પણ લઈ જશે કે સાહેબ જુઓ આમાં શું એમ. તો એવું એક ડેવલપમેન્ટ પણ દેખાય. અને મારું બહુ જૂનું વાક્ય છે કે કેવી પરંપરા બદલાઈ ગઈ સ્ત્રીઓ માટે, એટલે ગૃહિણી માટે ખાસ, કે જે પહેલાં ગોસિપ થતી હતી ઓળમાં કે સોસાયટીમાં, 4 ચોટલા, અને કોઈનું ઘર સચવાઈ બી જતું હતું ને બગડી પણ જતું. તો ભાનુશાના દીકરાની વહુએ 99ની સાલમાં 100 કર્યો ત્યારનું મારું આ વાક્ય છે કે ભાઈ તમે જે આ 15 કલાક કે 100 કલાક તમારા પોતાના માટે આપ્યો, જેમાં તમને આનંદ મળ્યો, તમારું એક સર્જન થયું, અને પોતાનું સર્જન એટલું બધું ગમે હંમેશા, પણ સમાજમાં કશું વિસર્જન ના થયું કે તમારો સ્પેર ટાઈમ ત્યાં જતો રહ્યો. તો એ બહુ મોટી વાત છે, અને આ જ પરંપરા સતત ચાલુ રહેશે. અને આમાં તો પાછો અમે હંસાબેન નૈનાબેન એવું નક્કી જ કર્યું છે કે આપણે દર વખતે જુદા જુદા જ ગેસ્ટ લાવવા. એકવાર ડૉક્ટર કપલ લાયા હતા, એકવાર વકીલ લાયા, એકવાર સંશોધક લાયા. એનો શ્રેય મોનરભાઈને. અમદાવાદની મહિલા ચિત્રકાર છું અને મારી સાથે છે હંસાબેન પટેલ. અમે બંને મળીને ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશન ચલાવી છે, જે 15 વર્ષ પૂર્ણ થયા છે અને આ 16મું વર્ષ છે. અને 32 શો અમે કરેલા છે, એક ગણેશ ઉપરનું અને એક વુમન આર્ટ ડે પર. ખાસ કરીને અમે વુમન્સને ઉપર લાવવાના પ્રયત્નો કરીએ છીએ કે જેઓ પ્રદર્શન નથી કરી શકતા, અને એક પોતો સોલો શો કરવો એ બહુ અઘરું કામ છે. જ્યારે આ ગ્રુપમાં થાય ત્યારે એકબીજાને મુલાકાત થાય, બધા એકબીજાને મળે અને આનંદ લે, અને એકબીજાનું કામ જુએ તો પોતાનું કામ સારું કરી શકે. અને આ પ્રદર્શન અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે યોજાયું છે, જે 30 આજે ઓપનિંગ છે અને જે 5મી જુલાઈ સુધી ચાલુ રહેશે. તો આપ અવશ્ય પધારશો. ધન્યવાદ.